રાજકોટ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પતંગ ઉડાવીને ભાજપની પતંગ જે તેમને વાત કરવામાં આવી તો તેમાં લલિત વસોયાએ આ પતંગ ઉડાવી અને 2024 ચૂંટણીમાં કાફવાના છીએ તેવું નિવેદન આપ્યું છે। તો ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામ હિન્દુઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી પરિવારજનો મિત્રો સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી। મોંઘવારીના ભાવ તથા બેરોજગારી જેવા મુદ્દાઓ લઈને આગામી 2024ની ચૂંટણીઓ કોંગ્રેસ લડવાની છે। લલિત વસોયાએ કહ્યું કે આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ ભારે ખંતથી ચૂંટણીઓ લડીશું અને કોંગ્રેસ 2024ની ચૂંટણીમાં તમામ મુદ્દાઓને સાથે રાખીને ચૂંટણી લડીશું તેમ જણાવ્યું હતું। મકર સંક્રાંતિના આ પાવન પ્રસંગે પતંગ રસિયાઓને અને તમામ હિન્દુ ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું। આજે સરસ મજાનો માહોલ અને વાતાવરણની અંદર પતંગ રસિયાઓ ધાબાઓ ઉપર પતંગો ચગાવી રહ્યા છે। એ જ રીતે 2024ની અંદર બરાબર માંજો પાઈ અને કોંગ્રેસ પાર્ટીએ દોરો તૈયાર કર્યો છે। બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય, આવા મુદ્દાઓ ઉપર પ્રજાની સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે।